ભંગારના વેપારી દ્વારા રસ્તો બંધ કરી દેવામાં આવેલ હોવાના આક્ષેપો સાથે મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી. નસવાડીમાં અશ્વિન નદીના કિનારે સ્મશાન ઘાટ જવાનો રસ્તો ભંગારના વેપારી દ્વારા બંધ કરી દેવામાં આવેલ હોવાના આક્ષેપ સાથે આદિવાસી અને દલિત સમાજના લોકોએ મામલતદારને આવેદનપત્ર આપી રસ્તો ખુલ્લો કરાવવા માટે માંગ કરી. છેલ્લા કેટલાક દિવસોથી સ્મશાન થઈ જવાના રસ્તા ઉપર ભંગારના વેપારીએ ભંગારનો કચરો નાખી દીધો છે, જેનાથી પગપાળા ચાલી શકાતું નથી. નસવાડીમાં આદિવાસી સમાજ, દલિત સમાજના લોકો મૃતદેહની અંતિમ ક્રિયા કરવા માટે અશ્વિન નદીના કિનારે જાય છે. છેલ્લા કેટલાક દિવસોથી અશ્વિન નદીના કિનારે એક ભંગારના વેપારીએ ગેરકાયદેસર રીતે ભંગાર નાખીને સ્મશાન ઘાટ જવાનો રસ્તો બંધ કરી દીધેલ હોવાના આક્ષેપ સાથે જો મૃતકની અંતિમ ક્રિયા માટે જવા માટે મુશ્કેલી પડી રહી હોવાથી આદિવાસી અને દલિત સમાજના લોકો દ્વારા મૌખિક રજૂઆત ભંગારના વેપારીને કરવા છતાંય રસ્તો ખુલ્લો ન કરાતા આખરે આદિવાસી અને દલિત સમાજના લોકોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમજ આક્ષેપ જે કરાયા છે કે ભંગારના વેપારીએ રસ્તા ઉપર ખીલી કાચની બોટલો તૂટેલી નાખી છે, જેનાથી મૃતદેહ લઈને અંતિમ ક્રિયા માટે સ્મશાન ઘાટ જઈએ છીએ ત્યારે પગમાં વાગતી હોય અને સાંકડો રસ્તો છે, ત્યારે મામલતદારને લેખિતમાં રજૂઆત કરતા રસ્તાને લઈને રાજકારણ ગરમાયું છે. ભંગારના વેપારી સામે જનાક્રોશ ફેલાયો છે, જ્યારે નસવાડી જૂથ ગ્રામ પંચાયતના સત્તાધીશો પણ આ બાબતે ધ્યાન આપે તે જરૂરી બન્યું છે. હાલ તો આદિવાસી અને દલિત સમાજના લોકો રસ્તાની સમસ્યાને લઈને મોરચો માંડતા વહીવટીતંત્રમાં ખળબળાટ મચી ગયો છે, જ્યારે બીજી તરફ નદીમાં ઉતરવા માટે પણ સ્મશાન ઘાટનો ઓવારો બનાવવા માટે અનેક વખત રજૂઆત કરી હતી, પરંતુ જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા આજ દિન સુધી સ્મશાન ઘાટનો ઓવારો બનાવવામાં આવતો નથી. આનાથી વિશેષ અંતિમ ક્રિયા કરવી હોય ત્યારે સ્મશાન ઘાટ પર નથી ધમ ધૂપતા તાપમાં ખુલ્લા આસમાન નીચે અંતિમ ક્રિયા કરવી પડે છે. સાંભળે છે સાહેબ.